પોતાને એમને ચોટવું હોય તો ચોટાય નહીં એવી જગ્યા. શું કહ્યું? કર્મને ચોટવું હોય તો અને એ તો આપડી ના ઈચ્છા હોય તો શરમ ચોટી પડે. કેવું આપડે ઈચ્છા ના હોય તો શરમ ચોટી પડે. કારણ કર્મનો પરમાણુ નિરંતર બધે હોય છે. કેવું પરમાણુ તૈયાર હોય છે, એમને કશું અસર જ નહીં. ભગવાન કાયમના માટે પદ કેવું હોય જ નહીં ને, એમ કે ત્યાં કશું છે નહીં. જ્ઞેય નથી. લેવ નથી. જ્ઞાન ના પરમાણુ હોય ને, પણ દાદા જ્ઞાન ના પરમાણુ હોય. પોતે જ જ્ઞાન, પોતે જ આત્મા સિદ્ધ ભગવાન પોતે. એમને બધું આ જ્ઞેયો એ પોતે જોઈ શકે. હા, એટલું જ્ઞેયો એ એમની જગ્યામાં ના હોય, એ કોઈ પરમાણુ ના હોય. તો બધા સિદ્ધો ને રહેવાની ક્ષેત્ર સિદ્ધ ક્ષેત્ર કહેવાય. બ્રહ્માંડ ના એની ધાર ઉપર છે, છેલ્લી ધાર ઉપર. તમારી ભાષામાં હોય ભાષામાં લઈ જાય પછી, પણ ધાર ઉપર હોય. બ્રહ્માંડ બહાર નહીં, ધાર ઉપર. થોડા કમાઈ ગયા પાછા ઉત્તર ગુજરાત રહી ગયું. આ બધું રહી જાય ને પછી. એને સુરવીરતા બરાબર બતાવી છે. એકદમ સારી જાગૃતિ, સારી જાગૃતિ આવી. હજુ લગ્ન કર્યું નથી એને. અત્યાર સુધી ભૂલ્યો ના દોષ માફી માગી લીધી. માફી તમારે જે ભૂલ્યો થયો તેનો વાંધો નથી. નવી ભૂલ ના કરશો. હું શું કઉ છું, થઈ ગઈ લાખો થઈ હોય તેનો વાંધો નથી. કારણ કે મારી પાસે બધું સાધન છે, બધું મિક્સચર છે, દવા નાખું એટલે ધૂળધાણી કરી આપે. લખ્યું બરોબર મજબૂત લખ્યું છે. અને અમે જ્ઞાન એવું આપ્યું છે કે છે ને કે બધું ચાવી આપી છે કે નહીં આપી? તને હિંમત છે ને, રહેવા છે ને. હવે પશ્ચાતાપ ના કરીશ. હવે શનિવાર રવિવાર દાડે જે કહ્યું છે ને એ કરવાનું. હવે પશ્ચાતાપ નહીં, હવે આનંદમાં રહે. આજ બોલજે, ધન્ય રે દિવસ આહો, ધન્ય રે જાગી રે સમાધિ પૂર્વ રે, પછી તમે બોલો એક વાક્ય. હું બોલું એ તો કઈ હું કઈ કવિ છું તે કવિ છું. એટલે ફરી બોલજે. હું શું બોલ્યો? જાગી રે સમાધિ પૂર્વ રે, ધન્ય રે દિવસ બરોબર. પચાસ મળું ઉતરી ગયું છે, ચડતું જ નથી. હવે 2 દિવસ વડોદરામાં બહુ સરસ આપ્યું. છેલ્લા 2 દિવસ વડોદરામાં સત્સંગ બહુ સરસ મળ્યો. એટલે બધાને બ્રહ્મચર્ય ઉપર વાત નીકળી હતી. મારી બધાના મોઢા કટાયેલા જેવા થઈ ગયા. ના એ કરો ને, કોઈ માગતું નથી. કાટ પડી ગયો હોય પૂછો તમે ખંખેરવું જ પડશે ને. એમ કે ચાલશે નહીં ક્યાં સુધી. જૂના ગુના હોય તેને માફ કરી આલવા તૈયાર છું, એટલા થયા હોય. પણ હવે તમને સુખ મળ્યું, જ્યાં સુધી સુખ ના હોય તમારી આરોપિત સુખ ભોગવે. હવે પોતાનું સુખ, સ્વયં સુખ જયારે તમે માગો ત્યારે મળે એવું છે. હવે તમારે શાને માટે આવવું જોઈએ? બધું શું થયું? આછલું કે છે કર્મ નડ્યું તે નડે, તો કોનું નામ કર્મ નડ્યું કહેવાય? કે આપણે માણસ કુવામાં પડી જાય તો અજાણ થી પડી જાય ને. હા, બાકી એનો નિશ્ચય શું હોય? મારે નથી પડવું. નિશ્ચય કેવો હોય? નથી પડવું. એવી રીતે આમાં આપણે નિશ્ચય હોવો જોઈએ કે મારે નથી. પછી પડી જાય એ જુદી વાત. શું કહ્યું? તે ગુના માફ છે. શું કહ્યું? પેલો તો કુવામાં પડી જાય મરી જ જાય, એનો ગુનો માફ નથી કરતા. પણ આપણે હું તમને એ ગુના માફ કરું છું. પછી આ કેટલીક માફી આવે? બધી જ્યાં હોય તો છૂટ આપી, છોડા હોય તો છૂટ આપી, જ્યાં હોય છૂટ આપી. બધું ખાવા છીએ, દહીં વડા બધું નથી બધું ખાતા. બધા મહાત્માઓ શું કે છે? દાદા કોઈ દાડો થારીએ ભોગવી નથી કે છે, હવે ભોગવીએ છે. કારણ કે વ્યવસ્થિત શું કે છે? નહીં તો ખાતી વખતે અમે કારખાના હોઈએ. ખાતી વખતે ક્યાં ગયા હોય? અને કારખાના જાય ત્યારે દહીં વડા સાંભળે. હા તો બધા નિરાંતે ભોગવે છે, વ્યવસ્થિત છે ને. કારખાનો વિચાર આવે ભોગવે ના ભોગવે? તમે ભોગવ્યું ખાવાનું પછી એમ આપડે શું કહે છે? થાળી આવી એનું નામ જ ફાઇલ કહેવાય. શું કહેવાય? ફાઇલ નો સંભાળ નિકાલ કરો
એટલે જરા મોડું હોય તોય સંભાળ નીકળવાનું, સરસ હોય તોય સંભાળ નીકળવાનું. શું ગુમાવું ના કરવાની, બહુ સરસ છે બહુ સરસ એવું ગાગા નહીં કરવાનું, મોડું હોય તોય ગાગા નહીં કરવાનું. પણ ભોગવો, પેલા તો ભોગવ્યું જ નતું ને. આખો દાડો જાણે પાછળ વાઘ પડ્યો હોય ને, પાછળ વાઘ પડ્યો હોય તે ઘડી ખાય ખવાય ખરું? તમારે કોઈ પાસે કોઈ વાઘ પડેલો ખરો? વાઘ તો હારો, આ ખોટો વાઘ. રાત ને દાડો હોવું, જાગ્યો રાતે જાગ્યો તો પાછો વાઘ પાછળ ને પાછળ. પેલો વાઘ તો એક જ ફેરો ખાઈ જાય એટલું, અને આ તો કાયમ નો વાઘ, માયાવી વાઘ. કે કશી અડચણ નથી આવતી ને? હવે આનંદ માં આવશે તારું? હે ના આવે તો આનંદ માં ના આવે તો છૂટી બુટી ખણ્યા આમ કરી જાતે જાતે કે છે કે આનંદ માં આવી જાય કે ધન્ય રે દેવ ત્યાગી રે સમાધિ પુર રે બોલજે. પેલું નરક ગતિ ની વાત કરી ને, એનું ફળ શું? નરક ગતિ ની વાત કરી ને. હા, નરક ગતિ. આ લોકો સમજતા નહીં, બેભાન. પણ આ પરસ્ત્રી કોને કહેવાય? કે જેમાં આપણો હક ના હોય, લાગો ના હોય, કશું ના હોય. જેને આપણે જોડે ફરીએ તો લોકો ટીકા કરે, કરે કે ના કરે? ત્યાંથી અને પોતાની સ્ત્રીને ટીકા કરે લોકો? ના કરે, કારણ માલકી છે નહીં. કે શું કે માલકી છે? પરસ્ત્રી એટલે પ્રત્યક્ષ નર્ક નું કારણ. શું કે છે? પ્રત્યક્ષ નર્ક નું કારણ. હા, પર પુરુષ અને પર સ્ત્રી પ્રત્યક્ષ નર્ક નું કારણ. એમ કયું હપો પડી ગયો. બધા આખા દોઢો બેઠા હતા, દોઢો માં હપો પડી. તેમાં એક જણ બહુ એવો હતો, તે તો આગળ આવ્યો કે મારા માટે જ કેવી છે વાત. કે છે આજે મને સમજાયું કે આ ખોટું છે, ને તો જાણતો તો આ સારું છે. આજે મને સમજાયું કે આ ખોટું છે. વાસુદેવ જેવો હતો કોઈ ક્ષત્રિય જેવો દેખાડો હોય તારે ને વાત ને કે છે દાદા મારા નિમિત્તે વાત કહેવાય છે. આ ગમે તો પણ વાત નીકળી ખરી ને. હું તો એવો જ છું. તમે ત્યાં જવું હોય ત્યાં જવાનો વિચાર કરો. અમારે માં તો નથી. તમને અનુકૂળ હોય તો નર્ક નો દુઃખ નું વર્ણન જોઈ તો કરું તો સાંભળતો ટાળી તાવ ચડી જશે. શું કહ્યું? તો ભોગવતા સી દશા થશે. પોતાની સ્ત્રી નો વાંધો નથી. શું કહ્યું? એટલે બધા પ્રતિક્રમણ જે કરવા મળ્યા તો કેટલાક ને તમારે દર રવિવારે અપવાસ ઉપર રાખવા પડ્યા, એક કપ દૂધ પીને. અને આવી રીતે પશ્ચાતાપ કર્યા કરજે. શું થાય? એનો ઉકેલ ધરાવવો પડશે ને. બધું આ ગોટાળા વારી વાર ગયા એ જોડે લઈ જવાના, વગાડી દેવા પડે ને. બોલાવાનું પદ એક શું બોલ્યા તમે? બોલો ને. આ સ્થૂળ દેહ નથી કામ કરતા. કઈ જાતના કર્મના ઉદય છે? દરરોજ મને વેદવા પડે. મન એટલે ચિત્ત. મન એટલે ચિત્ત. આ પેલું મન નહીં, આ ચિત્ત વાળું મન. ચિત્ત વાળું એ ને આ છે તે વાણી બે ભેગી થઈ. આ બધું આ ત્રણ દેહ નું સપનું છે. જ્ઞાનીઓ જાગે જગાડે તારે આપણને ખબર તો હું તો શુદ્ધાત્મા છું. આ તો નોય ત્યારે નોય, આ સપનું જ છે. આ મારા સસરા મામા એ બધું સપનામાં જ બધું લોકો જાગા કરે. ભગવાનની પાસે કોઈ મળતું નહીં, કોઈ ચલમતું નહીં, પણ લોક ના મરી ગયા. મન ને ચિત્ત એક જ. મન ને સ્વપ્નમાં મન ને ચિત્ત ના, સપનામાં ચિત્ત જ ભાઈ. એ જ મન કહેવાય છે. પણ મન ને એ સપનામાં તે ઘડી ચિત્ત હોય. મન હોય નહીં સપનામાં. સપનામાં ચિત્ત હોય. ચિત્ત હોય તો સપનું દેખાય નહીં. દેખાય નહીં. નર્ક ગતિ નું ભોગવટો હા, તે સ્થૂળ દેહ કે સૂક્ષ્મ દેહ, કયા દેહ ને ભોગવવાનું હોય? ત્યાં કેવા પ્રકારનો દેહ હોય? બધું આખો દેહ, મન બધ દેહ બે બધું પાર વગરનો ભોગવટો. બહુ ભોગવટો. પણ ત્યાં એ ભોગવટા માટે દેહ જુદા પ્રકારનો હોય? દેહ જુદા પ્રકારનો હોય ત્યાં? હા, દેહ જુદા. દેહ તેની ભૂમિકાના આધારે મરે નહીં. એવું પેલો હમ મારે, કપાય કરે, છોલાય, પણ મરે નહીં. જો મરી જાય તો પછી એને એ ભોગવવાનું છૂટી જાય. નરક ભગવાન છૂટી જાય તો કે છે મુક્તિ મળી મને. કે છે નરકમાંથી. પણ દેહ જ એવો ફરી ગમે એનું કાપી નાખ્યો તો ફરી જોઈન્ટ થઈ જાય. એટલે આખી જિંદગી સુધી ભોગવે જ કરવા. ભયંકર વેદના. એટલે ત્યાં સ્થૂળ દેહ પણ ખરો ને? સ્થૂળ દેહ ખરો ત્યાં? સ્થૂળ જ દેહ બધો આપડા જેવું જ બધું. પણ સ્થૂળ દેહ જુદી જાત ના હોય. કર્મ પણ
ત્યાં કર્મ બંધાય કે ના બંધાય એમ પૂછે છે. બંધાય નહીં, ત્યાં બાંધવાનું હોય. દાદા ત્યાં મન નથી હોતું. બાંધવાનું આ લોકો આ જે રફ મારે છે ને બધા કપડા પહેરી પણ ત્યાં પછી મન નથી હોતું. શું નથી હોતું? મન ડિસ્ચાર્જ મન હોય છે. શું કહે છે? એ કે તો પછી ત્યાં શું હોતું નથી? કર્મ નથી બંધાતું, કર્મ બંધાતું નથી તો મન નથી હોતું ત્યાં એમ પૂછે છે. મન તો હોય ને, મન તો ખરું. બધા પંચેન્દ્રિય કહેવાય મન સાથે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા. હા, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર બધું બધું. બધું discharge. એમનો પ્રશ્ન છે કે આપણે અહીંયા મનુષ્ય ગતિમાં કર્મ બંધાય એવું કંઈક હોય છે, જયારે એ લોકોને ત્યાં કર્મ ના બંધાય તો એવી કઈ વસ્તુ ગેરહાજર છે ત્યાં એ લોકોને કે જેથી કર્મ ના બંધાય? કરતા પદ નથી ને ત્યાં. કરતા પદની ભ્રાંતિ નથી. પૂછે છે કોઈ પણ ગાંઠ નિર્મૂળ થઈ શકે કે નહીં? હે? કોઈ પણ ગાંઠ નિર્મૂળ થઈ શકે કે નહીં? થવાની, નિર્મૂળ જ થવાની. આ ભવ પૂરતી જ બંધાયેલી હોય. આ ભવ પૂરતી જ બંધાયેલી હોય. એવા જેટલો આ ભવમાં પૂરી થાય એટલી સ્પીડ હોય નહીં. જો બહુ મોટી હોય તો બહુ સ્પીડ હોય, નાની હોય તો સ્પીડ ઓછી હોય. પણ આ ભવમાં પૂરી થવાની, આ ભવમાં અગવી જ જોઈએ.